લાલા ચંપકલાલના ઓલે જેવા દે સાહેબ બે કરાઈ નાખું એટલે હું ડેલિકેટ બની જાઉં ને એટલે તમે જુઓ ગામમાં શું શું થાય છે. ચંપકલાલ અને નાથુલાલ બેન ગામની બહાર કાઢવાના છે. એ નાથુ બાપા, એ નાથુ બાપા, આપો પણ બટિયા જાગો હવે ખબર પડી. રાગો હા પણ આ હાથ છે પોપટ બટિયા હા ડોક્ટરે સીધા વાદ્યા દુખાય છે ઓલા જગાડો હવે. એ વિપરેલા વાઘને ઉના જગાડો તું જગાડ જા મારી જેલી ભો પડી હોય એમ પડ્યો છે એ તો. એ વિપરેલો વાઘ છે તું જગાડ તો ખરો પછી ખબર પડશે જા વિફરેલો વાઘ ઉદડા જેવું હોતું છે. એ ચંપા ઉભા થા, એ ચંપા ઉભા થા. લે બાપા ડેલિકેટ ને દુકાળા કરે લે ડેલિકેટ મારું બધી દુખાતું નહીં હા દુખાણો બાપા દુખાણો બહુ દુખાય તો શાંતિ રખાય પણ એમને ડેલિકેટ ને એમ ધમકી દે છે ઊભું થા ક્યાં એટલે બધી સહન કર લે તારે ડૂચી નહીં મારે ડૂચી નહીં આ બધું કરશે કોણ એ વાત સાચી ને બાપા એ વાત સાચી ને થોડીક મીઠી બોલી રાખ મીઠી બોલી સણે ઝાડ ઉપર ચડાવવાનો પછી હેઠો પાડવાનો હારો થઈ ગયો ને એટલી જ વાત છે લ્યો મીઠા મીઠા ટોન મારવાના ખાલી પોપટભાઈ શું કામે આયા તા સહી કરી દો હવે. લે આ ચંપક બને બાપા આ હાથ મને ચૂક્યું દેખાતું નહીં લે મૂર્ખતા તને લે કાગળ લઈને આવ્યો હતો એટલે સહી ના કરી દેતો એટલે ચંપકલાલ આજે સહી ના કરે કાલે ના કરે માન ડેલિકેટ માં આવ્યો 2.5 કરોડ વાપરે 2.5 કરોડ તાન ડેલિકેટ માં આવ્યો એમ કે હાથ ભાગી જા અત્યારે સહી નહીં કરી દઉં પોપટભાઈ હા પણ જો ડોક્ટરે તો હાથ એક આમ બાંધ્યો ને એક હાથ આમ બાંધ્યો છે સહી કરી દઉં ખાલી છોડી નાખો આયરો. છોડાય નહીં દોઢ વારે ને કીધું પોપટ બેટી હા હવાર માં આવતા ચા બનાવી દે ને થોડી કેમ ચા પીવાની ચા અલ્યા તારી ગરજ છે પોપટલાલ ના ગરજ છે સાતો શું ગોટાઈ બનાવી દો અત્યારે માટે હેલિકેટ બનાવવાનું એટલે અત્યારે તો ગરજે ગરજે બાપે કેવું પડે. સા બના દો ઉવા તમે કહેતો સાતો ગોટાઈ બનાવી દો અને જ્યારે બનાવી દો. ચંપક બેટી આ તો જાનનું કે હા તે વાંધો ને બાપા થોડુંક મારા હાટું તમે પી જજો હું શું કરવા પીવું તાર હાથનું હવે તમારી જઈ ઉંમર હવે ઉપર જવાની પી લેજો થોડુંક ના ભાઈ ના એને એવું કે ચાર રવા દે ચાલ આઈ હારું કહી દો હાલો પોપટભાઈ હા જ્યારનું રહો છો ચા એક લાવો ચા યાર લેતા હો જાઓ બનાતો હો અને પાણી લેતા હો થોડું યાર પાણી આપી દો. હા જાઓ ચંપક બેટી હા બાપા તે પાણીનું કીધું પણ પાણી નાખીને લઈને આવશે તો એટલે કશું ના લઈને આવે એ તો એને થોડુંક પીવડાવી દઈશું પેલા પછી પીશું આપણે બી હા એવું કોક કરવું પડશે. ના કરો તમે પેલા ટાઈમ માં લેજો ના પેલા એને પાછું હારું લ્યો. પોપટભાઈ હા પેલા તમે ખોટો માર્યો ને એટલે હું પીને આવ્યો અહીંયા. એવું નહીં હવાર માં આવ્યો ને તે થોડુંક પી લે એમ લ્યો. હવે મારા બાપાને આપો તાને થોડુંક હાલો ના મારે તો નહીં પીવું ચંપક ને પાઈ એટલે તમે અત્યારે પી લો એમ પછી ખાધા પછી મજા ના આવે એમ પીવાની હું 10-15 મિનિટ પછી પી એમ હારું લ્યો તને હું પી લઉં બસ પોપટભાઈ બસ આમાં એવું હોય કે 10-15 મિનિટ પછી જાનો અસર થાય એમ ચંપક બેટી હા બાપા ચક્કર બક્કર નહીં આવતા ને મારા બાપા ખોટું તો ચક્કર લાવવા જ છે કેવો ઇમ્પ્રેશન આવે ને એ જોવું છે મારે હા બાબા બેટી થોડુંક બધું ઘૂમે છે ને મને એવું લાગે છે હમણાં જે પાડો લઈને આવતા હોય એવું લાગે છે કામ થઈ ગયું મારું કામ થઈ ગયું ચંપુડો જતો રહે ને તો પછી ડેલિકેટ હું બની જવું શું કીધું બાપા શું કીધું વળી ગયો તો એકદમ મને મેં કઈ ને કીધું ચંપુડો જતો રહે એટલે હું ડેલિકેટ પણ કરી લઉં ઓહો તમારે જબરા બાપ છો તમે હો કાની નહીં આ પોપટને થોડી ડેલિકેટ પણ હું આપી દેવાનું છે એટલે એમને તમે મને મારવા પ્યાદા થયા હોય ના મજાક કરતો તો મજાક એમ પણ આવી મજાક મને નહીં પસંદ યાર આ તો હાથ નહીં હારે નકર ઉગામી લેતી મેઘના એટલે મને ખબર હતી તું મજાક કરે એટલા હારું પોપટભાઈ હા ખાવાનું બાવાનું કરો હવે હાલો એ હાર હાલો હું ચાન બાર લેતો હો. હા પેલા ખાવાનું ચા પછી લાવજો એવું લાગે તો હાર હાર જાઓ ઉપડો બાપા હા આ ચંપક ને મારવા માટે કોઈ પ્યાદ જ નહીં થયું એમ બધું મારે તોય એ તો આ ચત્તા વાગી ગયું હોય એમ આ બધું અને એ ને હા હવે એ બેના મારવા નહીં પડે આપડે એ બધી તમારે કઈ ચિંતા કરવાની જરૂર નહીં બાપા આ ચંપકલાલ એક એવું વાવાઝોડું હોય ને કે આ કોઈ દી આગાહી કરવાની જરૂરત નહીં આ વાવાઝોડું ગમે ત્યારે આવી જાય આ તો જોયું બધી વાવાઝોડું જોયું જો હાથ હજુ સીધા છે આનું ટાઈમ ટેબલ લઈને આવે બાપા એ કહું તમને આ તો ખબર છે ઓલા કાકા ભત્રીજાનું શું
એ બધું મેં વિચારીને બેઠો છું. હું શું વિચાર્યું મને ક્યાં ના નથી કેવું. જા તારા મગજમાં કઈ નથી નહીં. ક્યાં તારો બાપો છું, તારો બાપો છું. કહું સાંભળતા તું છે. ચંપકલાલ લઈ લે આજ હવે. મારવાના છે. છોડવાનું થતા નહીં. આજ એમને ગમે તે હોય ને ઢૂંઢી મારવાના. ચમ જોઈ નાખ્યો મને સહી કરી દો હટે આમાં. લે તારી મૂકી તારી છે. ઠોકો આને પેલા. આને ઠોકો પેલા. ઠોકો. લે રવા દો લે ઠોકો. આ ચાલે લે. હા? લે સહી કરી દે. ડેલિકેટ બનવું છે. પણ લે ડેલિકેટ હે તું હવે. જાન તું કાગળ ફાડ નાખ. એ બધું ચૂકો હવે. એ ઘરે ઉપર આવ તું ઘરે ઉપર. જતો નકર મારવામાં આવશે જોઈતે. અરે ક્યાં તું ને કોઈને નકર ભમાયો કે ને મૂકું હવે. હા. હવે કાકા ભત્રીજાને ગોતો આનો બાપા એમ. હા ના આવો નકર પછી ફફડાવું તમને છે. શું હું તો હોય. ક્યાં જાવ છો? આમાં સાઈન કરી દો ને. દાદાને હાટા મારું લ્યો. અલ્યા તાર જિંદગી જીવી હોય ને તો આ ચંપકલાલ સામું પડે ને ભાગીને પડતો કરી છે બહુ. એટલે મારે તમારે હામો ન પડું. મને સાઈન કરી દો ને તો મારા શાંતિ યાર. અલ્યા સહી નથી કરી દેવી સાહેબ. પણ એટલે સાઈન કરજો લે એમ કહું. ગામમાં પાણી ના આવ્યું દાદાડે હિત. હવાર વેલા 4 વાગ્યા હોય તને ખબર હે ઉપર આવી ઉપર. વેલા 4 વાગે તારો ભાજા કે અલ્યા બાપા જો પાવર કરે છે લ્યા. તો પાણી ભરવું તો જાગવું પડે એમ. એટલે એટલું બધું વહેલું કોઈ ના જાગે. તમને ખબર ના પડતી. તું તો મૂર્ખા મોટો છો. આ જારો તને બાપા. અલ્યા કીધું તને ચંપકલાલ સામું ના પડી. કીધું ને તને કીધું ને તને એ તું આ મારે ચંપકલાલ સામું પડે લે આવડે. ચંપકલાલ સામું પડે લે. લ્યો બાપા લ્યો. ના છે તું નાખજે ને. યા માય કાંગલી જીડી જ મારો છે. માય કાંગલી જીડી. લે તારા ઉડારે. કશું નહીં થાય તારે. મારસ તું. આનો બાપો છું. આમ મારે છે. હાથ ભાંગી નાખે તો આમ કરીને થતું નતું તને. ભાગી ચલો. જા તું જે કાય તારી જાય. કાસરી બાંધો ઉપર. એટલે તારો બાપો શું એમ થોડુંક મર્યાદા રાખી એમ. પણ આ ચીવડી જ મારે એવી જ મારે. થાપાટી નાખવાનો. થાપાટી હામાં પડે મૂકવાનું નહીં હવે. હાલો આમ આ ચંપક હામું પડે ને બધા વિચારીને પડો એમ હવે. શું કરવાનું આ ચંપકલાલનું શું કરવાનું? ગામનાની તો પથારી ફેરવી નાખી. હવે વેલા 4 વાગે પાણી ચાલુ કરો ને 5 વાગે બેંક કરી નાખ. બધા માણસ આગળ ને તાણે એવું કરો મારે જાનું ચંપકીઓ. આની કરતા નિકોલાલ આવ્યો ને તો સારું હતું. ગામનાની પથારી ફેરવી નાખી ચંપકલાલ ડેલિકેટ. ઉભો થા લે કાકો ભત્રીજો ચાઈ લે. અરે હું કાકા ભત્રીજા હું કરું છું કઈ? તું ગામનો ચમચું છું ને એટલે કહું છું લે તને. હું ગામનો ખબરી શું કઈ ખબરી? તું ગામનો ડોયો છું લે. ચંપક જતો ને કઈ મારી હવે હું. અલે ચંપક ને માર્યા પહેલા મારા બાપ ને મારવો પડે લે તમારે. અલ્યા તારી હજુ અત્યારે થાજો થયું ના મને લાગે વળીને ભગાઈ ના ખાવડાવજો. તારા બાપો કઈ ખેતની મોલ એટલે માપમાં બોલે એમ. ડેલિકેટ નો બાપો છું. તે ડેલિકેટ નો બાપો માર હાથે નહીં કઈ. અલ્યા તારી. અલ્યા બાપા છું તું વિચાર દેવા મને લે. રા પાછો કે ભમાવું ઉભો થા
અલે આબરૂ રહેવા દે આમ ના હોય બાપા એટલે આમાં ઉતરતું લો જી પણ ત્યાં ભમાવાની જરૂર ત્યાં ચંપકલાલ હજુ નહીં ભમાવાનો બેઠો લ્યા આ તો જા ભમાય રો આ માલ્યા શું કહેતો તો ખેતની મૂળી ખેતની મૂળી આ ખેતો મૂળો છે તાણે લે તું જો આ જો બાપા ભમાવ આ ભમાય રા ઉભો કરો ઉભો થા અલ્યા હજુ કહું છું કાકો ભત્રીજો છે અહીંયા કહી દે એમ કહું છું અરે હું કાકા ભત્રીજા મારે કરું છું પણ અલ્યા કહી દે એમ કહું છું હજુ તને એમ અરે મને નથી ખબર નથી ખબર તું ચમ ખબર લે કહી દે એમ કહું છું હજુ તને અરે હું કહું તો શું મને નથી ખબર પેલા તને આ બધું મારીને પડતો છે ને ત્યાં કે મને નથી ખબર કશું કેલ્યો પેલા કીધું તા માર પડે તમે ઘરે આવો ને મારા ડોસીને કહી દો ચંપુ બાપા આની ડોશી બહુ ભયંકર છે શરીરમાં જાડી ઢમ જેવી છે અને દાંત આવા છે આવા હા હવે તો 14 અંગી છે લેવા તૈયાર થઈ જાવ તને હાલો આવો એટલે 14 અંગી છે તો કૂતરું કઈડે કરી લેવાના તે કૂતરા જેવી છે માફી માંગી લે મનાઈ લે એટલે ડેલી કે માફી માંગી લે એટલે મનાવ પડશે નકરી ડોશી કદી છે ને તો મારશે તો માર દે તું માર હાર તું આમ હાથ જોડીને ઉભો રહી આમાં છોકરા કોને કરે ઉભો કર બટુકલા ઉભા થઈ જાવ બટુકલા માફ કરી દો અમારી ભૂલ થઈ જાય એમ મારે હું કામ મને પેલા પણ તમે સાચું કહેતો હતો ને અમારા હાચું કહેતો તો ચાલ ને હા હારું અમે માફ કરી દો માફ કરી નાખ્યું જા માફી મંગાવો મારે છે લે એવડે જો તો એટલા માર ખાઈ લે પેલા આપણે નતો માર્યો એ વાત તો સાચી હે માર્યો તો હા ભૂલ થઈ જાય હું કહેતા ને તમારે ડૂસી નાખી હા નહીં કહું અને ચંપકલાલનું નામ ના લેતી બરોબર હવે તો કઈ જ દેજો મારી ડોસીને હા અલ્યા એમ ના બોલાય કહેતા નહીં તમારે ડૂચીને કહેતા નહીં હો હારું નાથું લાલો નહીં ખબર ને નહીં ખબર એટલે આમ હારવાનું કઈ ના માનો છે તાલ લગી નકર હવે એનું મન પડી જશે ના હો કાકા ભત્રીજાને ગોતો લ્યા આને તો પાડ્યો કાકા ભત્રીજાને પાડવાના સાલો